લાઈવ છે એની આજે આજના લાઈવમાં ઘણી બધી વાતો કરવાના છે. એકચ્યુઅલી બહુ બધા મેસેજ એક બાજુ ચાલુ થઈ ગયા છે અને ખૂબ જ સરસ સંજય રાવલ. નમસ્કાર સાહેબ, કેમ છો? મજામાં? બસ જો મજામાં. હું હૃદયપૂર્વક ગુજરાતી તરફથી તૃપ્તિ શાહ આપને આજના ઇન્સ્ટાગ્રામ લાઈવની અંદર આવવાનું છું. થેન્ક યુ. એકવાર સાહેબ તાળીઓનો ગડગડાટ થઈ ગયો. તમારી જાત એન્કર હું તાળી વગર શરૂ ના કરી તાળી પાડી દો અને બધા એમના ઘરે રહીને તાળી પાડી દે. જી જી જી. 1 2 3 થેન્ક યુ. કરું છું લાઈવની અંદર અને બધે ગો કોરોના ગો ચાલી રહ્યું છે ત્યારે હું કોરોના રિલેટેડ આજે કચ્છી વાત કરવાની હતી. બહુ સરસ, બહુ સરસ. આટલું સરસ વ્યક્તિત્વ મને જિંદગીની 30 મિનિટ કે 45 મિનિટ જે મળી છે એ મને ખબર છે કે ફરી પાછી આવવાની નથી અને ફરી આવો મોકો મને મળવાનો નથી. એટલે આજે માત્ર જેટલું જ્ઞાની પુરુષો એમની જોડેથી આપણે જ્ઞાન લઈ શકીએ તો ખૂબ ઉમદા બાબત કહેવાય. એટલે જેટલું જ્ઞાન હશે એની અંદરથી ચપટીક હું આજે લઈ લેવાની છું તમારી પાસે. બહુ તો ના કહી શકું તો ચપટી જ્ઞાન હું ચોક્કસ જી જી જી. પહેલો ક્વેશ્ચન જે છે એ મારો ઘણા બધા લોકો જે છે ને હું પણ મારા અકાઉન્ટમાંથી ઇન્સ્ટાગ્રામ લાઈવ કરતી હોઉં છું ને એમાં મને ઘણા લોકોનો આ ક્વેશ્ચન આવ્યો છે. એટલે આ પબ્લિક ક્વેશ્ચન છે. શરૂઆતના બે જે છે એ પબ્લિક ક્વેશ્ચન છે કે પબ્લિક સ્પીકિંગ એક આર્ટ છે અને એને વિકસાવવા માટે શું કરવું જોઈએ? કારણ કે ઘણા લોકો સ્ટેજ ઉપર જાય એટલે આમાં થથાવા માંડે, પછી કોકને આવી જાય, કોકને બોલતામાં એવી રીતે લોચા પડી જાય. તો એ આર્ટને વિકસાવવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે કાગડો કોહેલની જેમ ગાવાની વાત કરે તો શક્ય નથી, પણ કોહેલ પોતાના અવાજને સરસ રીતે પોલિશ કરી શકે. એટલે જે વ્યક્તિઓને ગોડ ગિફ્ટ હોય અથવા તો જેને બોલવા માટે ફિયર ઓછો હોય એ લોકો પોલિશ થઈને બહુ સરસ રીતે બોલી શકે, એમાં કોઈ મોટી વાત નથી. રહી વાત હાથ ધ્રુજવાની, પગ ધ્રુજવાની, તો એ એક જાતની અજ્ઞાનતા છે. આપણને તરતા ના આવડે તો આપણે પાણીમાં ડૂબી જઈએ, પણ તરવાનું આવડી જાય તો આપણે એમાં તરી શકીએ. આપણને સાયકલ ના આવડે તો પપ્પા ગમે એટલી પકડે તો પડી જવાય, પણ આવડી ગયા પછી બે હાથ છૂટા રાખીને ચલાવી શકાય. એમ બોલવા માટે જ્યારે તમે સ્ટેજ પર જાઓ છો, મારું એક આખું સેશન્સ હોય છે કે તમે આરામથી, અને મારો તો દાવો છે કે હું લગભગ 95% લોકોને સ્ટેજ પર ડાયસ વિના બોલતા કરી દઉં, ગમે એટલો ડરપોક માણસ હોય તો બી. એ બહુ લાંબી થોડીક પ્રોસેસ છે, પણ હું એવું માનું છું કે હું જ્યારે સ્ટેજ પર જઉં તો હું કયા વિષય પર બોલવાનો છું, હું શું બોલવાનો છું, હું મારા પોતાના શબ્દો બોલીશ, હું કોઈનું ગોખેલું નહીં બોલું, હું મારો અનુભવ જ કહીશ. આવી ઘણી બધી એવી વાતો છે કે જેના કારણે વક્તા પ્રભાવશાળી વક્તા બની શકે છે. આજે બોલવાની એટલે કે મોટિવેશનલ સ્પીકર અને જે લોકો સમાજને અસર કરી શકે છે એવા લોકોની બહુ જ જરૂર છે, કે બહુ જ ડિપ્રેશન છે, બહુ જ હતાશા છે. એટલે જે લોકો એક સારા સ્પીકર બનવાની કોશિશ કરે છે, હું તો સ્પીકર નથી, હું તો હાર્ડકોર બિઝનેસમેન છું, પણ આ તો હવે આમાં આવી ગયો ને લોકોને હું બોલું છું મારી દેશી નોર્થ ગુજરાતી ભાષામાં ગમે છે, પણ આઈ એમ નોટ અ પ્રોફેશનલ સ્પીકર. પણ માણસ પોતાના હૃદયમાંથી બોલે, બહારથી બધું આમ ગોઠવેલું ને સારું નહીં પણ સાચું બોલે, બેબાક બોલે તો એ લોકોને ગમે, અને એના કારણે તમારો પોતાનો જ ભય જતો રહેશે. હવે જે માણસ પોતે જ ડરતો હોય સામેવાળા ઉપર તો શું ઇમ્પ્રેશન પાડી શકે? પણ માણસ એક બહુ સિમ્પલ ડ્રેસ પહેરે, ભલે કોઈ શૂટ બૂટ પહેરવાની જરૂર નથી, પોતાના જ શબ્દો બોલે અને પોતાના અનુભવો બોલે તો એ બહુ ઇફેક્ટિવ સ્પીકર બની શકે એમ છે. અને ટૂંકમાં કહું તો જેમ મારે ભારત વિશે બોલવાનું તો ઉપર કાશ્મીર છે, વચ્ચે આ છે, નીચે આ છે, અને નીચે શ્રીલંકા છે, આ બાજુ આ, તો મને ભારતનો નકશો ખબર છે. એમ હું જે બોલવા જાઉં છું એ આખી સ્પીચ મારા મગજમાં હોવી જોઈએ, અને પછી હું લાઈન સર એ પ્રમાણે બોલું. એટલે મારો કન્ટેન્ટ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ અને મારો પોતાનો હોવો જોઈએ, તો તમે ઇફેક્ટિવ સ્પીકર તરીકે ડર્યા વિના, ગભરાયા વગર સ્ટેજ પર જઈને બોલી શકો. પટ્ટી અને કૂવામાં હોય તો હવાડામાં આવે, એ બે વાતો બધાએ યાદ રાખવાની ખૂબ જરૂર છે. કારણ કે એવું પણ નથી. મારો દીકરો કોઈ દિવસ બોલી નહીં શકે, કેમ કે એ મોરનું ઈંડું કહીએ ચિતરવા ના પડે તો અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ન થઈ શકે. એટલે દરેક વ્યક્તિની અલગ આગવી આખી પ્રતિભા હોય છે, અને જેનામાં આ ગુણ હોય, જેમ કે નરેન્દ્રભાઈ મોદી એ આટલા સારા વક્તા હતા ત્યારે આ લેવલે પહોંચ્યા. એટલે આ બધી દરેકની વ્યક્તિગત વાતો હોય છે. બરાબર છે. હવે અહીંયા બીજો ક્વેશ્ચન એ છે, તમે એવું કહ્યું કે અમિતાભ બચ્ચનનો છોકરો હોય તો એ સુપરસ્ટાર ન થઈ શકે, ખૂબ સાચી વાત કહી. તો અહીંયા બીજો ક્વેશ્ચન એ છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે ફેમસ લોકોની જોડે રહીએ તો ફેમસ થવાય. તમારું શું માનવું છે? બિલકુલ ના થવાય. કોઈ દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ છે.
એક ઝાડ ઉપર બી પાંદડા અલગ છે, કોઈ કોઈના જેવું થઈ ના શકે. પણ હા, તમે સારા લોકો જોડે રહો, પોઝિટિવ લોકો જોડે રહો તો તમારી અંદર એની એક ઓરા હોય છે. અને ઓરા તમને, જેમ આપણે સાધુ સંતો જોડે રહીએ, મા બાપને પગે લાગીએ, સારા શિક્ષકોને પગે લાગીએ, તો એની એક ઓરા હોય છે. તમે સારા મિત્રો વચ્ચે રહો તો તમારામાં સારા ગુણો કુદરતી આવવાનું શરૂ થાય. પણ હું કોઈ પણ સારા શંકરાચાર્ય જોડે ફરું તો હું શંકરાચાર્ય ન થઈ શકું આખી જિંદગી રહું તો હોય. એટલે દરેક માણસ એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા હોય નથી હોતા. એટલે કોઈ કોઈના જેવું ના થઈ શકે. પણ સારા લોકો જોડે રહેવાથી આપણી અંદરની જે બેસ્ટ વસ્તુ છે, સારી વસ્તુ છે, એ ચોક્કસ બહાર આવતી હોય છે. એટલે સારા લોકો જોડે રહેવાનો ફાયદો જ છે. તમે ખરાબ લોકો જોડે જાઓ તો રોજ પાનના ગલ્લે દારૂ પીવાની એવી આદતો પડે. તમે સારા લોકો જોડે જાઓ તો પુસ્તકો વાંચવાની આદત પડે, કસરત કરવાની આદત પડે. એટલે સારી વસ્તુ જોડે રહેવાથી આપણામાં સારા ગુણો આવે. પણ આપણે એના જેવા બની જઈએ એ વાત ખોટી છે. ધીરુભાઈ અંબાણીના છોકરાઓ ધીરુભાઈએ કર્યું, મુકેશભાઈને અનિલભાઈ ન કરી શકે. મુકેશભાઈને અને અનિલભાઈને સરખા રૂપિયા આપ્યા હતા તો બી એક જણનું બહુ પત્તું ચાલે, એકનું નથી ચાલતું. એટલે દરેકના કેસ જુદા હોય છે. બરાબર છે. એટલે એના માટે તમારી માનસિક તમે ઈશ્વરે આપણું સર્જન આ દુનિયામાં એક ચોકઠામાં ગોઠવવા આપણને મોકલ્યા છે. આપણે આપણી જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવવાની છે. આપણે કોઈના જેવું બનવાનું નથી. આપણી જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ આપણે કરવાનું છે. બરાબર. અને સ્ટ્રગલ તો સફળતા મેળવવા માટે ઘણા લોકો બધા કરતા જ હોય છે. કહેવાય ને ધકેલ પંચાયત દોડશું આપણી ગુજરાતીમાં કહેવત છે. દરેક વ્યક્તિને સ્ટ્રગલ કરીને આગળ આવી જવું છે. પણ તમારા મતે સફળતાની ગુરુ ચાવી શું છે? સફળતા એટલે હું રાત્રે પથારીમાં પડું ને મને 5 મિનિટમાં ઊંઘ આવી જાય, એના જેવો સફળ માણસ કોઈ નહીં. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખ રૂપિયાનું પલંગ આવે, મસ્ત સ્પ્રિંગવાળું ગાદલું આવે પણ ઊંઘ ના આવે. સફળતા એટલે જે કામ કરીને તમે સાંજે ઘરે આવો તો તમે એને એન્જોય કરો. તમને એમ થાય કે યસ, મેં દિવસ, ભલે હું રિક્ષા ચલાવતો હોઉં, લારી ચલાવતો હોઉં, હું વેઇટર હોઉં. આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. તો એ પણ એન્જોય કર્યું. આજે સાયકલ નહોતી એ પણ એન્જોય કર્યું. આજે મર્સિડીઝમાં ફરું છું એ પણ એન્જોય કર્યું. સફળતા એટલે તમે તમારા કામને પ્રેમ કરો અને એનો તમને રાત્રે એક સંતોષ હોય કે યસ, ભલે મારું રિઝલ્ટ ગમે તે આવે પણ હું 95 મારે ડૉક્ટર થવાની મેં મહેનત કરી, બરાબર મહેનત કરી, પેપરો બેસ્ટ આવ્યા પણ ના આવે. પણ એ પેપરો આપતી વખતે પણ મને એમ હતું હું સફળ જ છું. અને જ્યારે 54% આવ્યા ત્યારે પણ એમ થયું કે હું સફળ છું. એટલે હું મારા કામને 100% ન્યાય આપી અને સાંજે ઘરે આવું ત્યારે મને એમ થાય કે મેં બહુ પરફેક્ટ કામ કર્યું. આ સૌથી સફળ માણસની વ્યાખ્યા છે. નહીં કે એ કરોડપતિ થઈ જાય. પૈસા તો દારૂવાળા અને જુગારવાળા પાસે બી બહુ જ હોય છે. પૈસા એ સફળતા નથી. પણ માણસ પોતાના કામને એન્જોય કરે અને પોતાના કામને પ્રેમ કરે ને રાત્રે એમ થાય કે યસ, મેં બહુ સરસ દિવસ પસાર કર્યો. બસ આવું રોજ થાય તો સમજવાનું કે મેં રોજ સફળ છું. મારી વ્યાખ્યા આવી છે. આ ખરેખર બહુ સાચી વ્યાખ્યા છે. કારણ કે ઘણી વખત એવું હોય છે ને કે વ્યક્તિ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પછી નિરાશાની અંદર કંઈ પણ બની શકે છે. યાર કંઈ પણ બનવું એના કરતાં આપણે જે છીએ રહેવું સારી બાબત છે. હવે તમે તો મોટિવેશનલ સ્પીકર છો અને 24 કલાક તમારા માઇન્ડમાં પોઝિટિવ વાઇબ્સ જ હોય. પણ મારે અહીંયા એક ક્વેશ્ચન એવો કરવો છે કે કઈ એવી લાગણીઓ છે જેનાથી સંજય રાવલ ક્યારેક ડિસ્ટર્બ થઈ જાય? કઈ એવી લાગણીઓ છે જેનાથી સંજય રાવલ ક્યારેક ડિસ્ટર્બ થઈ જાય છે? લાગણીઓ શબ્દ જ ડિસ્ટર્બ કરવાનું બીજું નામ છે. એટલે પણ લાગણીઓ મનુષ્ય હોઈએ એટલે લાગણીઓ રહેવાની જ. એ મા બાપ પ્રત્યેની હોય, પત્ની તરીકે બાળકો સાથેની હોય, લાગણીઓ હોય જ. પણ જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ હોય, સાક્ષી ભાવ અષ્ટવક્ર ગીતા હોય, એ દેશમાંથી ધીરે ધીરે સમજતા હું જ મારા બાપુજી ગુજરી ગયા ત્યારે રોડ ઉપર પગ ઘસતો હતો અને એ જ હું સંજય રાવલ વર્ષો પછી જ્યારે મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો ત્યારે હું સ્વસ્થતાથી એ પ્રસંગ સામે ઊભો હતો અને આજે કદાચ એવો પ્રસંગ આવે તો વધુ સ્વસ્થતાથી ઊભો રહું. એટલે આપણે બધા જ જે શેક્સપિયર કહેતો હતો ને ગીતામાં કહે કે આપણે બધા પાત્રો ભજવવા પૃથ્વી પર આવ્યા છીએ અને લાગણીઓ તો રહેવાની. સંવેદનાઓના તો માણસ છીએ આપણે, જાનવરને બી સંવેદના હોય છે તો આપણામાં તો કેમ હોય? એટલે લાગણી વગરનો તો માણસ રહી શકે નહીં. પણ હા, ચોક્કસ લાગણીઓ માણસને દુઃખી કરે છે. પણ ધીરે ધીરે સમજ આવી જાય છે કે લાગણીઓ એ આપણે મતલબ હોય છે એટલે લાગણી દુઃખ આપે છે. પણ આપણી લાગણીઓ સામે કોઈ મતલબ જ ના હોય તો એ આપણને ક્યારેય દુઃખ આપતું નથી. હું કોઈને પ્રેમ કરું અને એની જોડે મારા લગ્ન ન થાય પણ મેં લગ્ન માટે લાગણીઓ રાખી હતી, માટે લાગણીઓ મને દુઃખી કરે છે. પણ મેં તો પ્રેમ કર્યો તો એ લાગણીઓ મને કદી દુઃખી કરતી નથી. મેં મારા બાળકોને સરસ સંસ્કાર આપ્યા, સારા પૈસા આપ્યા, ધંધે લગાવ્યા અને ઘરપણમાં મને ન પણ રાખે તો એ લાગણીઓ મને દુઃખ કરતી નથી. એટલે મારી વાત કહું તો આજે એવી કોઈ લાગણીઓ મારી પાસે નથી જે કાલે મને દુઃખી કરી શકે.
હું લાગણીઓ મારી પોતાની મૂડી છે, એટલે એ મારી પોતાના માટે છે, નહીં કે લોકો માટે છે. જ્યારે એ લોકો અપેક્ષાઓ પૂરી ના કરે તો એ લાગણીઓ દુઃખી કરે છે. એટલે મારી લાગણીઓ સામે કોઈ અપેક્ષાઓ છે જ નહીં, એટલે મારે દુઃખી થવાનો કોઈ સવાલ જ નથી. એટલે આજની તારીખમાં મારી પાસે એવી કોઈ લાગણીઓ નથી કે જે મને દુઃખી કરે. ગઈકાલ સુધી હતી જ્યારે સમજણ, પણ છેલ્લા 5-7 વર્ષથી જ્યારથી મેં બધું બહુ બોલવાનું શરૂ કર્યું, બહુ બધું વાંચવાનું શરૂ કર્યું, ત્યારે મને ખબર પડી કે આ તો મારી મૂડી છે. એનાથી મને કોઈ દિવસ દુઃખ થવાનું નથી. લાગણીઓ હોવી જ જોઈએ, પણ એ લાગણીઓ મતલબ સાથે હોય માટે દુઃખ કરે છે. આજે મારી કોઈ પણ લાગણીઓ, હું આજ તમારી જોડે ઇન્સ્ટા પર બેઠો છું, રોજના 5-5 પ્રોગ્રામ કરું છું, મને તમે કોઈ રિવોર્ડ આપશો, તાળી પાડશો, કોઈ અપેક્ષા જ નથી. તો મારી આ લાગણી તમે મને દુઃખી કરી જ નહીં શકો. પણ પહેલાં એમ હતું કરે મને બોલાયા નહીં, થેન્ક યુના 2 શબ્દો બી ના કીધા તો હું દુઃખી થઈ જાઉં કે મારી લાગણી હતી કે તમે આવું કહો. આજે મારી કોઈ લાગણી જ નથી કે મને એપ્રિશિએટ કરો કે ના કરો. બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए, બસ. એટલે લાગણીઓ કોઈ દિવસ દુઃખી કરે જ નહીં તમને. થેન્ક યુ. બરાબર. અહીંયા બીજો એક ક્વેશ્ચન એવું છે કે ઘણીવાર મારી સાથે પર્સનલી આવું બનેલું છે. મારો પોતાનો ક્વેશ્ચન છે કે આપણે સ્પષ્ટ વક્તા હોઈએ, સાચું બોલનારા હોઈએ, એટલે ઘણી વખત કેવું થાય, ઘણા બધા સંબંધો તૂટી જાય, લોકોને ખોટું લાગી જાય, તો શું સાચું નહીં બોલવાનું, જૂઠાનો આશરો લેવો જોઈએ? આપણે સાચું જ બોલવાનું. એ સંબંધો તૂટી ગયા, આપણો વહેમ દૂર થયો. એ તૂટ્યા નથી, એ તો ખાલી લટકેલા હતા મતલબથી. સાચું બોલ્યા એટલે તૂટી ગયા. એ સારું થયું, વહેલા ખબર પડી. મોડા પડ્યો તો દુઃખી થતા આપણે. એટલે આપણે એવું કંઈ વિચારવાનો પ્રશ્ન જ નથી કે આ સંબંધો તૂટી ગયા. આપણે જે સ્પષ્ટ વક્તા, જે જીવનની સૌથી મોટી મૂડી છે, બોલવું જ, બેબાક બોલવું. આજે મને લોકો આટલો બોલાવે છે એનું કારણ છે કે હું સ્પષ્ટ બોલું છું, ચોખ્ખું બોલું છું, હું કોઈથી ડરતો નથી. એટલે હું એ ચિંતા નથી કરતો કે સામેવાળાને શું લાગશે. માપીને શું બોલવું, સારું નહીં, સાચું બોલવું, ગમે તે થાય. એટલે એવા સંબંધો ન રહે એની પણ જરાય ચિંતા ન કરવી, કે ઈશ્વર નથી ચાહતો કે આ સંબંધો રહે. માટે સાચું બોલવું, સ્પષ્ટ બોલવું, અને ચિંતા કરવી નહીં કે એનું પરિણામ શું આવશે. અને એમાં જે સંબંધો જતા ચૂલામાં ગયા, ભાડમાં જાય, ચિંતા કરવી નહીં જરાય. અરે તમે ખૂબ સરસ વાત શીખવાડી. ઘણી વખત હું સ્પષ્ટ વક્તા છું, એટલે મારે ઘરની અંદર બહાર ગમે ત્યાં જઈએ ત્યારે આ તકલીફ બહુ થાય, કારણ કે સાચું બોલવાની આદત. મને કોઈ ખોટું ખરાબ સાડી પહેરીને એમ પૂછે ને કે આ સાડી કેવી છે, તોય મારાથી જૂઠું ન બોલી શકાય. સારું લાગતું હોય તો સારું કહું, ખરાબ લાગતું હોય તો ખરાબ કહું. આ બહેનોની એક કહેવાય ને કે પેલી, અને એમને પછી તરત ખોટું લાગી જાય. તમે લોકો સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, હે ને? દુનિયા ભાડમાં જાય. આપણને જે લાગે, બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए. રાત્રે એમ થવું જોઈએ કે હું સારું બોલ્યું. અને જે સંબંધો રહેવા રહે, ના રહેવાય, ચૂલામાં જાય, એની બહુ ચિંતા કરવી નહીં. એકલા આવ્યા ને એકલા જવાનું છે. જેટલા વહેમ જલ્દી દૂર થઈ જાય એટલા સારા. એવા ખાલી પ્લાસ્ટિકના ફૂલોની જેમ ચોંટેલા રહે એવા સંબંધો શું કામના? સંબંધો ઓછા રાખવા, પણ એની ગુણવત્તા બહુ ઊંચી રાખવી. અને સત્ય બોલશો તો સંબંધો ઓછા મળશે, પણ એની ગુણવત્તા બહુ બેસ્ટ હશે. માટે ચિંતા કરશો નહીં. બહુ સાચી વાત કહી. જિંદગી જિંદા દિલી કા નામ હે, મુર્દા દિલ ખાક જીયા કરતે હૈ. ક્યાં વાત. હવે અહીંયા અત્યારે હરીફાઈનો જમાનો છે કે આ મારાથી આગળ નીકળી જશે, આ મારાથી આગળ નીકળી જશે. અત્યારે તો સોશિયલ મીડિયા પણ છે. કોકના 5000 ફોલોવર હોય, કોકના 3000 હોય, તો તકલીફ થઈ જાય. આ તો એક નાનું ઉદાહરણ છે, પણ ઘણી મોટી જગ્યાએ જઈએ તો દરેક જગ્યાએ હરીફાઈ છે. તો તમારા માટે શું ખરેખર હરીફાઈ, સ્પર્ધાત્મકતા હોવી જોઈએ ખરી? હરીફાઈ વગર તો હરીફાઈ રાખવી જોઈએ ખરી? કારણ કે મગજ જે છે એનું કામ કરે છે હરીફાઈની. મારે હરણફાળ ભરવી છે અને એના માટે તેને ચોક્કસ હરીફાઈમાં જ રહેવું છે એવું વિચારે છે. ખરેખર એ માટે તમારું શું કહેવું છે? જો આમ પર્વત હોય ને, એની ટોચ છે, ટોચ પર બધાને જવું છે, રસ્તો ચારે બાજુ છે. જેટલી મોટી ટોચ એટલી ઊંડી ખાઈ. પડવાનો ભય રહેવાનો, સ્પર્ધા રહેવાની, કે બધાને ઉપર જોયું, કે ઉપરથી દુનિયા બહુ મસ્ત દેખાય છે, એટલે બધાને ટોપ પર જવું છે. બધાને પૈસા જોઈએ, એટલે હરીફાઈ રહેવાની. અને હરીફાઈમાં રહ્યા વગર તો તમે કરી નહીં શકવાના. પણ ગીતા નામનો ધર્મગ્રંથ જે દેશ પાસે હોય, કે કર્મને વાત, તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં, કેમ કે કર્મ અને ફળ અલગ નથી. એટલે આપણે ફળની આશા નહીં રાખવાની, પણ કર્મ તો કરવાનું. પણ નિષ્કામ કર્મની જે વાત હતી, આખો બહુ લાંબો વિષય છે. હરીફાઈમાં રહેવું પડશે, સતત તાણમાં રહેવું પડશે, પણ એ વખતે પરિણામની આશા રાખ્યા વગર, બદલાની ભાવના રાખ્યા વગર હું મારું બેસ્ટ કર્મ કરીશ, આ ભાવના સાથે તમે હરીફાઈમાં રહો, તો એ હરીફાઈ તમને ક્યાંય દુઃખ આપવાની નથી, તમને દુઃખી કરવાની નથી. એટલે હરીફાઈમાં મારી આજુબાજુ કોણ છે એ બધું ધ્યાન રાખીશ, હું મારું પણ ધ્યાન રાખીશ, પણ મારે જ્યાં પહોંચવું છે ત્યાં ઈમાનદારીથી મહેનત કરીને હું પહોંચીશ. બીજા શું કરે છે એની મારે ચિંતા કરવાની જરૂર. એટલે મારું એક ટેગલાઇન છે કે જે કરો તે બેસ્ટ કરો,
જે કરો તે બેસ્ટ કરો એન્ડ ધેમ લીવ ઇટ ટુ ગોડ. ઈશ્વર પછી જે પરિણામ આપે એ સારા માટે. મારા ક્લાસમાં મેં 50 વિદ્યાર્થીઓ હતા 12મામાં વેન આઈ વોઝ ઇન 12th સ્ટાન્ડર્ડ. આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. આઈ વર્ક હાર્ડ. 95% મહેનત કરી. મારા 20માંથી 19 મિત્રો મેડિકલમાં ગયા. આઈ ગોટ ઓનલી 54% ઇન ધ બોર્ડ એક્ઝામ. તો શું હું ફેલ? હરીફાઈમાં રહીશ, મહેનત કરીશ, ઈમાનદારીથી કરીશ ને પછી પરિણામ નહીં આવે તો એવી માન્યતા રાખીશ કે ભગવાને મારા માટે કંઈ બીજો રસ્તો વિચારીને રાખ્યો છે, માટે હરીફાઈ મને દુઃખી નહીં કરે. પણ આજે ડિપ્રેશન અને હતાશાનું સૌથી મોટું કારણ 2 લાઇક ઓછી આવી, 2 ફોલોઅર ઓછા થઈ ગયા અથવા 2 પ્રોગ્રામ ઓછા થઈ ગયા, આ જે માણસમાં મારો ધંધો ના ચાલ્યો, આ બધું એકચ્યુઅલી શું છે, આપણી એજ્યુકેશન સિસ્ટમમાં બહુ મોટી ખામીઓ છે. 5000 વર્ષનો જે સનાતન ધર્મ હતો, જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ હોય, 4 વેદ હોય, પુરાણો હોય, ઉપનિષદો હોય, આ બધું અભ્યાસક્રમમાં લાવવાનું હતું. નહીં કે ઔરંગઝેબ આવ્યો અને પૃથ્વી ગોળ હતી, આ જે બધું ખટારા જેવું ભણાવ્યું છે ને, એમાં બધા પ્રોબ્લેમ ઊભા થયા છે. બાકી હરીફાઈ શબ્દ જ નથી. આ દુનિયામાં ભગવાને કાંટા બનાવ્યા છે, ગુલાબ બનાવ્યું છે, થુવરિયા બનાવ્યા છે, ચંપો બનાવ્યો છે, તમાકુના પત્તા પણ બનાવ્યા છે, સરસ આસોપાલવના બી બનાવ્યા, બધું બનાવ્યું છે ને બધું જરૂરી છે. ડૉક્ટર બી જરૂરી છે, કમ્પાઉન્ડર બી જરૂરી છે. આ હરીફાઈમાં આવતી વખતે આ સમજ જો આવી જાય તો એ હરીફાઈ ક્યારેય આપણને ડિપ્રેશનમાં લઈ જતી નથી. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં ખામી છે, એ સુધારવાનો હું પ્રયત્ન કરવાનો છું. અને આવનારા 5 વર્ષોમાં હરીફાઈમાં પણ માણસ થાકે નહીં એવી એજ્યુકેશન સિસ્ટમ આપણે બધા ભેગા થઈ સરકારની સાથે રહી અને કંઈક કરીશું. એટલે પછી કોઈ હરીફાઈમાં ડરશે? હરીફાઈમાં તો રહેવું પડશે. હરીફાઈ હવે સરળતાના દિવસો ગયા. તમારે 18 કલાક કામ કરવું પડશે, 18 કલાક મહેનત કરવું પડશે, તમારી જાતને રોજ સવારે તૈયાર રાખવી પડશે, કેમ કે જબરજસ્ત હરીફાઈ છે. 130 કરોડ લોકો છીએ, 80 કરોડ લોકો રેશન કાર્ડનું ખાય છે. તમેનું બહુ નસીબદાર છે કે આવા મોબાઈલ પર બેઠા બેઠા વાતો કરીએ. ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પણ ભારતમાં જન્મ મળે, બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો સમજવાનું લોટરી છે. એટલે હરીફાઈથી ડરવું નહીં, ચાલુ રાખવાની બરાબર. આ નહીં તો આ નહીં તો આ કરે છે. કીપ ગોઈંગ, સો મસ્ટ ગો ઓન. રાઈટ, પ્રયત્નો કરતા રહેવું જોઈએ અને પોતાના બેકઅપ પ્લાન રાખવાના. બસ રસ્તાની ઉપર ચાલતા રોકાવાનું નહીં, વધારે ચાલતું જ રહેવાનું છે. અને અટકાવવાનું ઈશ્વરે નક્કી કરી. જુઓ લોકડાઉનમાં કેવા ઘરમાં બેઠા છે મહિનાથી, કોઈ 1 કલાક બેસે નહીં. આજે 20-25 દિવસ ક્યાં બેઠા છે? એટલે આપણા હાથમાં કશું છે જ નહીં. વહેમ રાખવો જ નહીં કે મેં કર્યું. જોએ જવાનું ને આજને જીવવાની મસ્ત, બીજું ભાડમાં જાય જે થવું. બરાબર. હવે અહીંયા વાત હરીફાઈ નથી તો ઘણા લોકો એવા ઘણા બધા પ્રયત્નો કરે, ઘણા બધા પ્રયત્નો કરે જ રાખે અને પછી સક્સેસ ના મળે એ તો ફળની પણ પેલું અંદરથી હટતો થાય. જેમ કે બહુ બધી તૈયારી કરી હોય ને તમે કહો 54%, ક્યાંક ને ક્યાંક ધક્કો તમે એવા વ્યક્તિ હતા કે ખમી ગયા, પણ ઘણા લોકો એવા હોય કે ખમી નથી શકતા અને નિરાશા અને હતાશામાં જતા રહે છે. તો એ નિરાશા અને હતાશા ના આવે એના માટે શું કરવું? એના માટે એક જ છે, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ અને આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. આ સીધો સાદો સરળ નિયમ છે, કોઈ દવા નથી. મને કેટલાય લોકો આવા સવાલો પૂછે છે, પણ 600થી વધુ લોકોને મેં સુસાઇડ કરતાં બચાવ્યા છે. બહુ સહેલી વાત છે. પ્રયત્ન કરવાનો, મહેનત. આપણા ગીતામાં કહ્યું છે, મહેનત તારા હાથમાં, ફળ મારા હાથમાં છે. મહેનત કરવાની, ફળ ના આવે તો સમજવાનું ભગવાન બીજો રસ્તો બતાવે. એમાં હતાશ થવાની ક્યાં જરૂર? અને જુઓ, ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. અને બાયલાઓ માટે આ દુનિયા નથી, નપુસંકો માટે આ દુનિયા નથી. પ્લગમાં આંગળી ઘાલ દેવાની, મરી જવાનું, વાત પૂરી કરી દેવાની. મહેનત કરવાની, ઈશ્વર પરની શ્રદ્ધા. આ નહીં તો આ નહીં તો આ. લોકોને હેનરી ફોર્ડે 60 વર્ષે ફોર્ડ ગાડીનું એન્જિન બનાવ્યું હતું. કેટલી નિષ્ફળતા! એડિસને 1000 ગોળા ફોડ્યા હતા, કેટલી નિષ્ફળતા! અમિતાભ બચ્ચન કેટલી વાર ફેલ. તમે લઈ લો, તેંડુલકર 10માં નપાસ. તમે લઈ લો, અબ્રાહમ લિંકન. બધી ચૂંટણીઓ આ દુનિયામાં નિષ્ફળતા વગર કોઈ સફળ થયું જ નથી. એનો જરૂરી એ નથી કે નિષ્ફળ થઈ જવું, પણ નિષ્ફળ થાવ ત્યારે માનવું કે જે કરવાનું છે એના બદલે બીજું કરી રહ્યા છે, માટે ભગવાન નિષ્ફળ કરે. એટલે હતાશ થશો નહીં. તમે જે લાઈનમાં દિલ કે ત્યાં સુધી મથવાનું, દિલ કે હવે બહુ થઈ ગયું ત્યારે ખસીને બીજું કંઈક કરવાનું. બસ બીજું સિમ્પલ લોજિક છે. પણ આપણા પ્લાન કરતાં ભગવાનના પ્લાન મોટા છે. એટલે ડરવું નહીં, ગભરાવું નહીં, ચિંતા કરવી નહીં, મોડો વિચાર કરવો નહીં. બસ આટલી વાત છે. બરાબર. અહીંયા ઘણા લોકો મને એવા મળે કે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા. મેં આટલા 1200 જેટલા શો કર્યા, એમાં ઘણા એવા આમ અકડપંજો મળી જાય કે ભગવાન જેવું દુનિયામાં કશું છે જ નહીં, ભગવાન જેવું હોય જ નહીં. એટલે મેં કહ્યું, પાંદડું એ ભગવાનની મરજી વગર હાલતું નથી. એ તો બહુ જૂનો આપણે ડાયલોગ સાંભળ્યો છે. પરંતુ અહીંયા ભગવાનનું અસ્તિત્વ હોવું એ તમારા મતે શું છે? જુઓ, મારી બા એમ કહે ને કે આ તારા બાપુજી છે, તારા પપ્પા છે, તો એની સાબિતી ના હોય. હે ને? સમજ પડી ને?
આમાં બધું આવી ગયું. ઇલેક્ટ્રિકનો વાયર જતો હોય ને તો આગળ ગોળો ચાલે, પણ ઇલેક્ટ્રિકના વાયરને આમ એમાં કરંટ દેખાય તમને? કરંટ દેખાય નહીં, પણ પકડો તો કરંટ લાગે. ભગવાન નાસ્તિકનો પણ ભગવાન છે, જે ભગવાનમાં નથી માનતો ને ભગવાન એનું બી ધ્યાન રાખે છે. એ તો એની મહાનતા છે. અને આવી થોડી નોટો હોય છે જે આવું બધું બોલ બકબક કર્યા કરે છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે. આપણે સાબિત કરવાની, ભગવાન સાબિત કરવા નીચે નથી આ તમે હું શું સાબિત કરવાવાળા છે? એટલે એટલે ભગવાન છે કે નહીં આપણે સાબિત કરવું જ નથી. કોઈ કે નથી કે હા ભાઈ નથી, હે ને? નથી, બરોબર. તું છે ને એ જ સૌથી મોટી સાબિતી કે ભગવાન છે. તારું અસ્તિત્વ છે એ જ સૌથી મોટી સાબિતી. એક કણ તો પેદા કરી જુઓ, એક લોહીનો કણ પેદા કરી જુઓ, એક બચ્ચું પેદા કરી જુઓ, એક નસ એક હૃદય બનાવી જુઓ. આવા માણસોને એક જવાબ આપું, ભગવાન ક્યાં છે એનો જવાબ આપું. અણુબોમ્બ ફેંક્યો જાપાનમાં. યુરેનિયમ ધાતુ હોય, એટલે ધાતુ એટલે નિર્જીવ. એના કણ હોય, એના અણુ હોય, એના પરમાણુ હોય, અને એના પરમાણુના ન્યુક્લિયસને તોડો ને એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ થાય ને એમાંથી વીજળી એમાંથી શક્તિ પેદા થાય. આ ભગવાન. અને ડાયનોસોર જેવા પ્રાણીઓ જે નુકસાન ન કરી શકે, આજે તમેનું ઘરમાં કોરોના વાયરસથી બેઠા જે સૂક્ષ્મ, આ ભગવાન એ કેટલો સૂક્ષ્મ છે, કેટલી નાની જગ્યાએ બેઠેલો છે અને કેટલું મોટું જગત ચલાવે છે. બહુ લાંબો વિષય છે. આવા ગધેડાઓ જોડે, બહુ પથરા જોડે માથું કૂટાય નહીં. આપણને લોહી આવે. નથી માનતા ભાઈ, નથી. આપણે ક્યાં ઠેકો લીધો? ભગવાને તમને મને ઠેકો આપ્યો છે કે એની સાબિત કરીએ? આપણે નથી કરવો સાબિત. છે, માન. તું નહીં માને ને તોય એ તો છે જ. અને તોય રશિયા અડધું નાસ્તિક છે, તોય રશિયાનું ધ્યાન ભગવાન રાખે છે. એટલે આપણે આ બધું સાબિત નથી કરવું. ઈશ્વર છે, પણ ઈશ્વર એટલે શું એ પાછો એક બહુ મોટો વિષય છે. મેરા અલ્લાહ, મેરા ગોડ, મારા સંતોષીમાં, મારા હનુમાન દાદા, મારા સ્વામિનારાયણ, આ જે આવ્યું છે આ ઘાતક છે. ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર, એક શક્તિ છે, ડેસ્ટિની છે. આ બધા ધર્મો એના સુધી પહોંચવાના રસ્તા છે. મુસ્લિમો પણ એક અલ્લાહની વાત કરતા હતા, એમણે 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. સિયાન સુન્ની દે ઠોકાઠોક, રોજ પાકિસ્તાનમાં બોમ્બ ફૂટે છે. એટલે ભગવાન તો એક છે, એ બધાનું ધ્યાન રાખે છે. એ કોઈ પણ ધર્મ સંપ્રદાયનો હોય, સ્ત્રીઓ હોય, પુરુષ હોય, પાપીઓ, ચોરો ને ચોર, એનું ધ્યાન રાખે. ચોરે સુકંજુને ચોરી કરવા જાય ને તો એને હારી ચોરી કરવા મળે. આટલો દયાળુ છે. પણ કસાઈ જેવો એટલો છે કે 2-5 લાખ લોકોને ઉઠાઈ બી લે એ ખાતે. એવો બી છે. આપણે એમાં પડવું નથી, પણ એનો સિમ્પલ લોજિક છે. ભગવાન છે, એવી એક શક્તિ છે જેને તમારે જે નામ આપવું એ આપો. અને તમે નાસ્તિક હશો, તમે એમાં નહીં માનો તો એ તમારું ધ્યાન રાખશે. એટલે તો આખી જગતનો એને તાત કહ્યો છે, બાપ કહ્યો છે. એટલે ભગવાન છે, પણ એ નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. એના સુધી પહોંચવાના આપણા રસ્તાઓ ગમે તે હોઈ શકે, પણ ઈશ્વર છે એવું સંજય રાવલ સ્પષ્ટ માને છે. બરાબર. અહીંયા જે લોકોએ મને બહુ વર્ષો પહેલા પૂછેલું, 1-2 વર્ષ પહેલા, એ લોકોને એનો જવાબ મળી ગયો હશે. મેં તો મારી રીતે જવાબ આપેલો, પણ એના કરતાં વધારે સ્પષ્ટ જવાબ લોકોને આશા રાખું છું કે મળ્યો હશે. અહીંયા આગળ વધીએ. અત્યારે હિસ્સાના બનાવો જે છે જ્યાં ને ત્યાં બહુ બની રહ્યા છે. તમારું બાળક પણ શેના બનાવો? જે હિસાબના બનાવો છે, હિસાના. શેના? હિંસા. 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 હા. હિંસા એટલે તો અહીંયા આપણે તો અહિંસા પરમો ધર્મ એવું માનીએ છીએ. આપણો ધર્મ, કોઈ ધર્મ, હું તો કહું છું, કોઈ ધર્મ એવું નથી શીખવાડતો કે હિંસા કરવી જોઈએ. તો અહીંયા જે હિંસા માણસના હૃદયની અંદર એ પેદા કેવી રીતે થાય છે, અને શું માણસ જન્મથી હિંસાત્મક હોઈ શકે? એવા કયા પરિબળો છે કે જે માણસને હિંસક બનાવે છે? અને માણસ હિંસક ન બને એના માટે આપણે જવાબદાર નાગરિક તરીકે, અને હું તો અહીંયા જેટલા લોકો સાંભળી રહ્યા છે કે આપણે નાગરિક તરીકે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી કરીને હિંસાત્મક માણસો જે છે પેદા ના? જુઓ બેન, છે ને, હિંસા એ તો માણસનું આભૂષણ છે. કૃષ્ણ ભગવાને અર્જુને જ્યારે ના પાડી કે હવે હું યુદ્ધ નહીં કરું, હથિયાર મૂકી દીધા, હું તો અહિંસાવાદી, મારા ભાઈઓને, ગુરુને કેવી રીતે મારું, ત્યારે કૃષ્ણ ભગવાને એને હિંસા કરાવવા માટે પ્રેરિત કર્યો. આ વાત તમને ખબર છે? તો કૃષ્ણ ભગવાન ગાડા હતા. 18 અક્ષરની યુદ્ધ કરવા માટે જેમણે અર્જુનને તૈયાર કર્યો. પણ હિંસા કયા કારણસર કરવાની છે એ બહુ મહત્વની છે. તમે નિર્બળ ઉપર, સીધા સાદા માણસો ઉપર હિંસા કરો, એ હિંસા ખોટી છે. પણ જ્યારે ધર્મને બચાવવાનો હોય, સચ્ચાઈને બતાવવાની હોય, સત્યને બચાવવાનું હોય, ત્યારે હિંસા કરવી એ પુણ્ય છે. એક દીકરી જતી હોય ને 5 જણ એની પર રેપ કરવાની કોશિશ કરતા હોય, તે 5 જણને મારવા એ હિંસા નથી.
પણ એક ગરીબ માણસ પાસેથી ચોરી છુપીથી એનું બધું લૂંટી લેવું, નિર્બળ નિસહાય માણસ પાસેથી, એટલે બહુ લાંબો વિષય છે. હિંસા એ કયા આપણે આપણા વ્યક્તિગત ફાયદા માટે કરીએ એ બહુ બહુ ઊંડો વિષય છે. અને આના માટે સ્પેશિયલ બોલવું કે અડધી વાત કરીશ તો મિસઇન્ટરપ્રિટેશન થશે. પણ જ્યાં જરૂરી છે, સત્યને જ્યાં બચાવવાનું હોય, ધર્મને જ્યાં બચાવવાનો હોય, ત્યાં હિંસા જરૂરી છે. પણ બેબસ લાચાર લોકો સાથે હિંસા કરવી એ પાપ છે. એટલે હિંસા કયા અર્થમાં છે એ પાછો આખો બહુ લાંબો વિષય છે. એટલે બહુ અહિંસાવાદી બનવામાં મજા નથી કે આમ અહિંસા પરમો ધર્મ, બધા અહિંસક થઈ જશે અને બધું થશે તો બધા બીજા પ્રશ્નો પાછા ઊભા થશે. એટલે આપણે એ બધી ચર્ચામાં નથી પડવું. પણ હિંસા જ્યાં જરૂરી છે, ધર્મનો બચાવ કરવાનો હોય ત્યારે હિંસા જરૂરી છે. પણ જ્યારે એટલે બહુ લાંબો વિષય છે. પણ એવું નથી કે હિંસા નકામી છે, હિંસા જરૂરી પણ છે. જ્યાં તલવાર અને કલમ બંને વસ્તુ આજે હાથમાં રાખીને ચાલવાનો સમય આજે આવી ગયો છે. તમને તલવાર ચલાવતા પણ આવડવું જોઈએ, તમને કલમ ચલાવતા પણ આવડવું જોઈએ. બરાબર. એટલે ટૂંકમાં અહીંયા હું આજે બોડી બિલ્ડર હોઉં તો હું મારી બોડી કોઈને અન્યાય થતો હોય તો એને બચાવવા માટે મારી બોડીનો ઉપયોગ કરું, પણ હું ગુંડાગીરી કરું તો એ હિંસા કહેવાય. તમે સમજ્યા ને? એટલે બહુ પાતળી ભેદરેખા છે સમજવા માટે. એના માટે બધા ગીતા વાંચી લે, ગીતા તમને હિંસા બહુ સારી રીતે. બરાબર. હવે અહીંયા એક ક્વેશ્ચન બહુ છે કે અત્યારનો દોર કેવો છે, દેખાદેખીનું અને દેખાદેખીનું ચલણ છે સૌથી વધારે અત્યારે. હવે કોઈ તમે પર્ટિક્યુલર ફિલ્ડની અંદર છો, જેમ કે હું એન્કરિંગની અંદર છું. હવે એન્કરિંગની અંદર કેવું હોય કે તમે આગળ જતા હોય એટલે લોકો તમને ઈર્ષા કરે. આ એક ઉદાહરણ આપી દઈશું કે બીજા દરેક ફિલ્ડની અંદર અત્યારે આવું છે. તો તમે જ્યારે કોઈ પણ ફિલ્ડની અંદર આગળ જાઓ એટલે લોકો તમારી ઈર્ષા કરે એટલે તમે ઘણું સારું કરતા હોવા છતાં પણ નેગ્લેક્ટ કરે. એટલે કોઈ પણ 100 જણનું ટોળું હોય, 100 જણની ગેંગ બની હોય અને એ 100 જણની અંદર તમને નેગ્લેક્ટ કરવામાં આવે, તમારી સાથે વાતચીત કરવામાં ના આવે, તમે કંઈ પણ સારું કરો, એપ્રિશિએશનની વાત જ સમજો. એપ્રિશિએશન તો આ દુનિયામાં કોઈ મા બાપ આપે કોઈ મોટી વાત છે. એટલે એપ્રિશિએશનનો તો અહીંયા પ્રશ્ન જ નથી આવતો. પરંતુ તમને નેગ્લેક્ટ કરવામાં આવે, તમારું કંઈ સાંભળવામાં ના આવે, તમે કંઈ બોલો તો તમારા પર ધ્યાન આપવામાં આવે. એટલે ત્યારે મનની અંદર એક હતાશા થઈ જાય કે ક્યાંક મારી અંદર ભૂલતો નથી ને, અને મન જે છે ઉદાસ થઈ જાય. આમ તમે પોતાની જાત સાથે એકલા વાતો કર્યા કરો કે મારી શું ભૂલ છે કે જેના લીધે આવું થઈ રહ્યું છે. ખરેખર એમાં તમારી કોઈ ભૂલ ન હોય તો એ પ્રકારની હતાશામાંથી બહાર આવવા માટે શું કરવું? જ્યારે કોઈ આપણી નિંદા કરે ને ત્યારે એમ સમજવું કે એની આબરૂનું નીલામ કરે છે ને આપણું વધારી રહ્યો છે. એની આબરૂનું નીલામ કરી રહ્યો છે ને આપણી આબરૂ વધારી રહ્યો છે. જ્યારે સમગ્ર જગત તમારો વિરોધ કરે ને ત્યારે સમજવું કે તમે સાચા રસ્તે છો. એ તમને પહોંચી નથી શકતા એટલે તમારી નિંદા કરે છે. એ તમારા લેવલમાં નથી એટલે તમારા પગ ખેંચે છે. અને એ સફળતાનું સૌથી મોટું પગથિયું છે કે જ્યારે ચારે બાજુના લોકો તમારી નિંદા કરે ને તમને એકલા પાડી દે ત્યારે તો સમજવું કે બરાબર ચાલે છે, ટોપ ચાલે. એટલે આ માનસિકતા બનાવવી પડશે કે જ્યારે તમે હાથીની જેમ પૂંછડું હલાવતા ચાલ્યા જવાનું, લોકો ચારે બાજુ ઊભા રહે તમારા વખાણ કરતા સમજવાનું કે કંઈ લોચો જ આ ખુશામત કરે. પણ બધા જ તમને ખરાબ કહે અને કોઈ તમને ભાવ ના આપે ને તમને એકલા રાખે તો સમજવાનું કે બરોબર છે બાપુ, ટોપ ચાલે છે આપણે. એટલે પહેલી વાત. બીજું, દેખાડાની દુનિયા છે. તમે કહ્યું કે હિપોક્રસી જે નથી એ બતાવવાની લોકોની વાત છે. મારી એક બહુ ફેમસ લાઈન છે કે હું હંમેશા પાપ અને પુણ્ય વિશે બોલું છું. આ દેખાડો તમે જે કહો ને કે વી આર હિપોક્રેટ્સ, આપણે હંમેશા બીજાને બતાવવા જીવીએ છીએ. પાપ અને પુણ્ય એટલે શું? હસબન્ડ વાઈફ બહાર જાય ને તો કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને એમ થાય કે મારી વાઈફ છે કે બીજાની છે. અને ઘરમાં તો કામવાળી ગઈ ઘરવાળી ગઈ ખબર જ ના પડે. મારી વાઈફને બધું ઘરમાં જ નવા કપડાં પહેર. કેમ કે તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ. એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે ખબર છે? હવે તમારા પ્રશ્નનો જવાબ આપો. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. જે લોકો દેખાડો કરે છે એ બધું પાપ છે, અને જે પોતાને બતાવવા કરે છે એ પુણ્ય છે. હું કોઈ દાન દક્ષિણા ધર્મ કરું, એની જાહેરાત કરું જેનાથી બીજાને પ્રેરણા મળે તો એ પુણ્ય છે. પણ હું હોય એનાથી 10 ગણો દેખાડો કરું તો એ પાપ છે. સમજ પડે છે? એટલે બહુ ચિંતા કરવી નહીં. આપણે દેખાડો કરવો નહીં, આપણે કોઈને નિગ્લેક્ટ કરવું નહીં. આપણે સિમ્પલ જીવવું, જમીન સાથે જોડાયેલા રહેવું, સૌમ્ય રહેવું, હે ને. ફૂંફાડો રાખવાનો, બિલકુલ સરળ નહીં થઈ જવાનું. ફૂંફાડો રાખવાનો અને દેખાડો નહીં કરવાનો, હિપોક્રેસી નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની. કોઈ આપણી કરે એનું મોઢું છે બોલે, આપણે આ બાપાને શું જાય, એને જવાબે આપવો નહીં.
ખુલાસા પણ કરવાની, આપણી મસ્તીમાં મસ્ત રહેવું. ભગવાન યોગ્ય સમયે બધાને જવાબ આપી દે છે, સમય બધાને જવાબ આપે જ છે, એટલે ચિંતા કરવી નહીં. બરાબર, ખૂબ સરસ વાત કહી સર આપણે. અહીંયા બીજી વાત એ છે કે ઘણા લોકો તમે તો પ્લગમાં હંગડે મૂકીને મરી જાઓ ક્યાંથી, પણ ઘણા લોકો એવા હોય છે કે આવું જ કંઈક એમની સાથે બને અને એ લોકો મરી જતા હોય છે કે મને આ 50 માણસે મને આ ના કરતું, પછી કોઈને પ્રેમમાં દગો મળ્યો એટલે સોના બાબુ ચીકી એને બોલાવ્યું નહીં એટલા મને મરી જતા હોય છે. પણ ઘણા લોકો એવા હોય છે પરિસ્થિતિથી હતાશ થઈ અને એટલે આવા લોકો તો મરી જાય તો સારું જ છે, ઓછો થશે. હું પણ એવું કહું છું, કારણ કે જે લોકોને પોતાની જિંદગીની વેલ્યુ નથી એ લોકોને જીવવાનો કોઈ હક જ નથી. પરંતુ એ બીજી વાત એ આવે છે કે ઘણા પરિસ્થિતિ એટલે સિચ્યુએશન કહેવાય કે રાત્રે ઊંઘતો આવે પણ પેટમાં ખાવાનું ના પડે તો ઊંઘ કેવી રીતે આવે, એ પણ એક મોટો મુદ્દો છે. તો અહીંયા જેટલા પણ આવા મારા ભાઈઓ બહેનો ઘણા બધા છે, મારા લાઈક ઇન્સ્ટાની અંદર પણ છે કે આજે અમારાથી ઘણા લોકોને એવો સવાલ આવેલો કે પરિસ્થિતિ એવી હોય કે બહુ વિકટ પરિસ્થિતિ હોય, બહુ ખરાબ પરિસ્થિતિ હોય, ત્યારે ક્ષમતા રાખવા માટે શીખો. જુઓ, આ બધી પરિસ્થિતિમાંથી હું પસાર થયેલો છું. હે ને, એક નાનકડું રસોડું જેમાં 2 પ્રાઇમસ, એકમાં પિન મારવાની ને એકમાં પેલા દિવેટો લગાવે એવા 2 પ્રાઇમસવાળા ઘરમાં હું જન્મેલો છું. બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરતા હોય, મારી બા ઘરે ગાજ બટન કરતી હોય અને એક જ જોડી સ્કૂલ ડ્રેસ હોય, એવા દિવસો મેં જોયેલા છે. જૂની સાયકલ હોય, બધા સ્કૂલ બસમાં જતા હોય ને સાયકલ બી કેવી રીતે આવી, એટલે આ દિવસો જોયેલા છે. મહેનતનો કોઈ વિકલ્પ નથી સાહેબ, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી સાહેબ. આવા બધા લોકોને હું હંમેશા કહું છું કે તમે નપુસંગ છો, તમારે ખાલી વાતો કરવી છે. નરેન્દ્રભાઈ મોદી પણ બહુ સામાન્ય ઘરમાં, વડનગરમાં જન્મેલો માણસ, સ્ટેશન પર ચા વેચીને આજે દેશનો વડાપ્રધાન બની શકે છે. મારા જેવા કેટલાય લોકો હોટલમાં વેઇટરની નોકરી કરવાવાળાની પોતાની હોટલો છે. જે મહેનત કરે છે ને એને ભગવાન મદદ કરે છે, જે પરસેવે નાય છે એને સિદ્ધિ વરે છે. જે ખાલી વાતો કરે છે સરકાર આવી છે ને અમે આ નાતના છીએ ને અમારે તો ગરીબ છીએ ને અમારે તો કોઈ સપોર્ટ નથી, આ બધા બાયલાઓ છે અને એ આખી જિંદગી આ જ કામ કર્યા કરવાના ને એવા લોકો જ્યાં 80 કરોડ ગરીબી રેખાથી નીચે જીવે છે. મહેનત કરો, ભલે 100 રૂપિયા પગાર મળે, 200 રૂપિયાનું કામ કરો. કંઈ કામ ના મળે તો મંદિરોમાં ચપ્પલ ગોઠવવા જાઓ, સિવિલ હોસ્પિટલમાં જઈને સફાઈ કરો, સ્મશાનમાં કચરા પોતું કરવા જાઓ, નદીઓ સાફ કરો, પણ બેસી ના રહો. પ્રૂવ યોર સેલ્ફ. જેમ આજે હું બિઝનેસમેન છું તો મારે સારા માણસોની જરૂર છે, વિશ્વાસુ માણસોની જરૂર છે, એમ ભગવાનને પણ સારા માણસોની જરૂર છે અને એને તમને સારા જ બનાવીને મોકલ્યા છે. પણ તમે આ બધી પલીતી જોઈને તમે બગડી ગયા છો. શેઠિયો પગાર નથી આપતો, શોષણ કરે છે. અરે શોષણ કરે તો કરવા દે, કામ તો કર. 10,000 પગાર મળે તો 30,000નું કામ કરવાનું, 100 રૂપિયા દાનગી પર જઈએ તો 300 રૂપિયાનું કામ કરવાનું, 200 રૂપિયા જમા થાય. કરેલું બેકાર જતું નથી. ભગવાનના CCTV કેમેરા ચાલુ જ છે. ઇસ્લામમાં તો કહ્યું છે 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. એટલે પરિસ્થિતિની જે વાતો કરે છે એ લોકો સાથે હું સંમત નથી. પરિસ્થિતિ ભગવાને, અને ગરીબ ઘરમાં જન્મવું ને એ સફળતાનો સૌથી પહેલું પગથિયું છે. તમારી પાસે કૂતરું પાછળ પડે ને તમે 10 ફૂટનો ખાડો કૂદી જાઓ, બાકી કૂદો નહીં કોઈ દિવસ. એટલે ખાલી ખીસું એ બધા પાઠ શીખવાડી દે છે માણસને. દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવાના પૈસા નહોતા એવા દિવસો પણ જોયેલા છે બેન, અને 10-10 રૂપિયાનું પેટ્રોલ પુરાયેલું છે. એટલે આ બધી વાતો જે લોકો કરે છે બધા બેવકૂફો છે. મહેનત કરો, 18 કલાક મહેનત કરો, રાત દિવસ જોશો નહીં, બરાબર મહેનત કરો. 4 બાળકોને બદલે 1 પેદા કરો, પણ સિંહનું બચ્ચું પેદા કરો, એને સારા સંસ્કાર આપો, સારું શિક્ષણ આપો. પણ આપણે આ બધું કરવું નથી. અને સરકાર કંઈ નવરી બેઠી છે, સરકાર આ જ ધંધો કરે. આજે બેકારોને આપે, આજે ખેડૂતોને આપે, આજે મને આપે, આજે તમને આપે, આજે બિઝનેસમેનોને આપે, આજે નાના. સરકાર લાવે ક્યાંથી પૈસા? મહેનત કરવી પડશે. હા જરૂરી, સરકાર એક સિસ્ટમ છે, સરકાર આપણને ગાઈડલાઈન આપે, પણ મહેનત તો આપણે કરવી પડશે. એટલે જે મહેનત કરે છે, 18 કલાક મહેનત કરે છે, આવા કોઈ માણસને મેં ગાડી વગરનો જોયો નથી. 5 વર્ષ 18 કલાક મહેનત કરો, તમારે ત્યાં ગાડી ના આવે ને તો કચરા પોતું કરવાઈ જઈશ. બાકી વાતો કરશો નહીં કે ફ્રસ્ટ્રેશન છે ને હવે શું થશે ને લોકડાઉન ખુલશે શું થશે ને બધું થશે, ટોપ થશે, બળદગાડાથી પાછું ચાલુ કરશું. પણ હિંમત હારવી નહીં. ભગવાને મનુષ્ય બનાવ્યા છે, છેલ્લી યોનિમાં જન્મ આપ્યો એટલે સારા કર્મ તો કર્યા જ છે. એટલે હવે આ બધી વાતો મોડી વાતો કરશો નહીં. મહેનત ટકા ના આવે, નોકરી ના મળે, એ બધું તો ચાલ્યા કરવાનું છે, પણ લાગેલા રહેવાનું. હવે બેવું નથી શાંતિ. ટ્યુશન કરો, ઝૂંપડપટ્ટીમાં જઈને ભણાવો, કંઈક કરો યાર. કરિયાણાની દુકાન પર નોકરી કરો, પેટ્રોલ પગાર ના આપે મફત કરો. પ્રૂવ યોર સેલ્ફ કે મારામાં એબિલિટી છે. ભગવાને એમને નથી ફેંકી દીધા પૃથ્વી ઉપર.
એ કારણથી મોકલે. તમે શર્ટ લેવા જાઓ ને બજારમાં 5,000 શર્ટ તૈયાર હોય, પેન્ટ લેવા જાઓ 5,000 પેન્ટ તૈયાર હોય, ચશ્મા લેવા જાઓ 5,000 શર્ટ ચશ્મા તૈયાર હોય, મકાઈ ખાવા જાઓ પોપકોર્ન તૈયાર હોય, મરી જાઓ મશાનમાં લકડા તૈયાર હોય. ભગવાને બધું તૈયાર રાખ્યું તમારા પહેલાં, ખાલી પહોંચવાનું છે. પણ કોઈનું પડાઈને નહીં, આપણું છે માટે ત્યાં જવાનું. એટલે મહેનતથી આ પૃથ્વી પર આપણી પહેલાં જગ્યા મોટિવેશનલ સ્પીકર તરીકે સંજય રાવલની જગ્યા ખાલી થઈ જાય, પછી મને પેદા કર્યો અને એટલે 12માં 54% આવ્યા કે આને હાલ સ્પીકર બનાવવાનો. આ દુનિયા બહુ અદ્ભુત છે, પણ જ્ઞાન નથી, સમજ નથી, એટલે અઢાર ઢોરની જેમ કૂટાઈએ. બાકી મનુષ્ય બન્યા સફળતાનું પહેલું પગથિયું છે. મહેનત કરો 18 કલાક, બધી સફળતા જખ મારીને ઘરે આવશે. બહુ સરસ વાત કહી આપણે. હવે અહીંયા ઘણા બધા જે બીજા વિડીયોઝ હતા એ લોકોના ક્વેશ્ચન હતા, એમને થોડી સંજય રાવલ સાહેબની પસંદગી જાણવી છે. આ થોડો આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન છે, કોઈ હિંમત નહીં કરવી પણ આજે હું કરી રહી છું પૂછવાની કે 10 ક્વેશ્ચન છે મારી પાસે કે તમારી પસંદગી ના પસંદગી શું છે. તો અહીંયા કરણ જોહર વાળો રેપિડ ફાયર અહીંયા હું કરવા જઈ રહી છું તમારી સાથે. તો આટલું ધ્યાન લઈને હવે થોડી હસી ખુશીની વાતો તમારી સાથે. હા, અને એ પછી આપણે ક્લોઝ કરશું કે મારે 9 વાગે કોઈક બીજી જગ્યાએ લાઈવ થવાનું છે અને હું થોડો ફ્રેશ થઈ જાઉં. હે ને? ઓકે ફાઇન. ચોક્કસ ચોક્કસ. તમારો ફેવરેટ કલર કયો છે? બ્લેક. ઓકે. તમારું ફેવરેટ સોંગ કયું છે? મારું જે કોલર ટ્યુન છે, એક દિન બિક જાએગા માટી કે મોલ, જગ મેં રહ જાએંગે પ્યારે તેરે બોલ. બરાબર. તમને સૌથી વધારે જમવામાં શું ભાવે? સૌથી વધારે તમને ભાવતી વાનગી કઈ છે? ખીચડી, ભાખરી અને લસણની ચટણી. બરાબર. તમારી ઇન્સ્પિરેશન, હવે તમને તો આવું પૂછાય નહીં પણ તોય કોક તો હશે તમારી ઇન્સ્પિરેશન. એટલે આજે પૂછી રહી છું કે સંજય રાવલ સાહેબની ઇન્સ્પિરેશન કોણ છે? જેટલા દુનિયાના સફળ લોકો છે એ બધાની બાયોગ્રાફી એ મારું સૌથી મોટું ઇન્સ્પિરેશન છે. સાંભળી લેજો લોકો, આ તમારા માટે ખાસ છે. 450 લોકોને મેં વાંચ્યા છે. છેલ્લે સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી. દે ઓલ આર માય ઇન્સ્પિરેશન. અને સાધુ સંતોમાં વાત કરીએ તો ઓશો અને સચ્ચિદાનંદ સ્વામી આ મારા ઇન્સ્પિરેશન છે. દંતાલીવાળા સચ્ચિદાનંદ સ્વામી. ઓશો ઓલવેઝ, હું કોઈનો ફોલોઅર્સ નથી પણ એ ઓલવેઝ ઇન્સ્પાયર મી. યસ. શ્રીમદ ભગવદ્ ગીતા. બરાબર. હવે અહીંયા એક્ટર એક્ટ્રેસીસની વાત કરી લો. તમારો સૌથી ફેવરેટ બોલિવૂડનો એક્ટર કોણ છે? પહેલા રિત્વિક રોશન હતો પણ હમણાં ટાઈગર શ્રોફ થઈ ગયો છે. બરાબર. એનો ડાન્સ સૌથી વધારે ગમતો હશે. બોડી ફિઝિક બહુ મસ્ત છે. અને બોલિવૂડની અંદર કોણ છે તમને ફેવરેટ એક્ટર? સ્મિત પંડ્યા. બરાબર. અને એક્ટ્રેસ તમારી બોલિવૂડની ફેવરેટ રાની મુખર્જી. અને ડોલીવુડમાં કોઈ નહીં, ખબર જ નથી મને નામ. અચ્છા બરાબર. થેન્ક યુ. આજે તમે જોડાયા એના માટે મારી પાસે જેટલા સવાલ હતા જેટલા લોકોએ પૂછાતું કર્યા આપણી સાથે જોડાયા ખૂબ મજા આવી. ક્રિકેટ છે ઘણું બધું જાણવા પણ મળ્યું અને ખૂબ શોર્ટમાં અને સ્વીટમાં પણ ઘણા બધા ગુજરાત સાથે તમે બધું સમજાવ્યું એના માટે થેન્ક યુ સો મચ. અને તમારા આગળના જે સેશન છે એના માટે તમને પાઠવું છું કે એ પણ આવું ગુજરાત સરસ જ રહેશે. તમારા બધા સેશન સરસ રહેશે અને ક્યારેક મુલાકાત આપણે મળીશું. થેન્ક યુ સો મચ. આજના લાઈવ સેશનમાં પણ ગ્રેટ ગુજરાતી ધ ગ્રેટ ગુજરાતી પેજના બધા જ દર્શકોને ખૂબ ખૂબ અભિનંદન. કોરોના વાયરસથી ડરશો નહીં, જાગવાનું છે, ભાગવાનું નથી. હે ને? એની સાથે જીવવાનું છે કાયમી. આ જવાનું નથી, એની સાથે જીવવાનું છે. લાઈફસ્ટાઈલ બદલવાની, બસ બીજું કશું નથી. થેન્ક યુ.